હું તમારો મિત્ર પ્રકાશ કંજરા આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું. તો આગળ આપણે સમય બગાડવાનું નથી, ટુ ધ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાને આપણે શું કરવું છે, સંપૂર્ણ કોર્સ જોવાનો છે બેટા. સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી છે, કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તો આગળ આપણે શું વિભાગ 2 છે, અંકગણિત છે બેટા. અંકગણિતમાં ભાગ 5 છે. કયો ભાગ છે? અવયવ અને અવયવીના ગુણધર્મ છે. મારું નામ છે બેટા પ્રકાશ સર છે. આ મારો બેટા વોટ્સઅપ નંબર છે. ન આવડતા પ્રશ્નો તમે મને શું કરો બેટા, ફોટો પાડી અથવા તો મારી નીચે લિંક આપે છે ત્યાં આગળ તમે મને મોકલી આપજો. તો આગળ બેટા આપણે શું જોવાનું છે, ક્લાસ નંબર કયો છે બેટા? ક્લાસ નંબર 2 છે. અહીંયા આપણે શેના વિશે જોવાનું છે? અવયવી વિશે જોવાનું છે. આપણે અગાઉના ક્લાસમાં બેટા શું જોયું હતું? અવયવ વિશે જોયું હતું. બરાબર. ચલો, આપણે સમય બગાડવાનો નથી. તો હવે હું તમને કહી દઉં બેટા, થોડીક માહિતી આપી દઉં. તો આગળ શું કરવાનું બેટા, તમારે કે અમારી યુટ્યુબ ચેનલ છે બેટા, ત્યાં આગળ તમારે શું કરવાનું? સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચેનલ. સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે ક્યાં જવાનું છે? આ મોર ઉપર તમારે જવાનું છે. આ તમે બેટા મોર કરશો એટલે તમારે શું બેટા, ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે. ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલશે ત્યાં આગળ તમને શું મળશે? લાઇનસર એટલે કે શું બેટા, સળંગ તમને આખો કોર્સ બેટા તમે ફ્રીમાં જોઈ શકશો. કોઈ પણ ચાર્જ લેવાનો નથી. મારો એવો પ્રયાસ છે કે ગુજરાતમાં શિક્ષણનો ધંધો બંધ કરવા એક પ્રયાસ કરી રહ્યો છું. તો આગળ તમને શું મળશે? આકૃતિ લગતા પ્રશ્નો મળશે, પછી સમાન આકૃતિ, બધું આખો કોર્સ છે તમને બેટા. અંકગણિત અને ફકરા પરના પ્રશ્નો પણ તમને ત્યાં આગળ જોવા મળશે. ચલો બેટા, આટલી માહિતી મારે તમને આપવી હતી. હવે આપણે ક્લાસ પર જઈએ. ચલો, તો હવે બેટા આપણે શું જોયું છું? અગાઉના ક્લાસમાં જોયું હતું બેટા અવયવ. હવે આપણે જોવાનું છે અવયવી. શું જોવાનું છે બેટા? અવયવી વિશે આપણે શું કરવાનું છે? સમજવાનો પ્રયાસ કરવાનો છે. અને અવયવી એટલે આપણે શું, એ આપણે જોવાનું છે. તો ચલો, હવે માની લો કે હું તમને કોઈ સંખ્યા કહું છું 32. બરાબર, 32. એના ભાગ પાડો. તો આપણે સિમ્પલ કરી કે 8, 4, 32. સિમ્પલ ખાલી એક ભાગ પાડ્યો. ચલો, 8, 4, 32. તો બેટા આ એના શું બની ગયા બેટા? અવયવ બની ગયા. શું બની ગયા? અવયવ. અને આ સંખ્યા પોતે શું છે? અવયવી. આટલી ખબર પડી બેટા. આ આપણને થોડુંક નાની એવી સંખ્યા હતી. જો હવે તમને બીજો એક પ્રશ્ન થાય, તો દરેક સંખ્યાઓના નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય છે. સૌથી નાનામાં નાનો અવયવી બેટા શું છે? સંખ્યા શું હોય બેટા? પોતે જ હોય. શું છે? સૌથી નાનામાં નાનો અવયવી. શું બેટા? સૌથી નાનામાં નાનો શું હોય? અવયવી હોય. આટલી ખબર પડી ગઈ બેટા? હા. પણ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી મળી શકે, મોટામાં મોટો અવયવી ના હોય. કેમ ના હોય બેટા? હું તમને કહું. માની લો કે હું એમ કહું કે 8 છે, તો 8ના અવયવ કેટલા થશે બેટા? તમે કહેશો સાહેબ માની લો ગમે તે કહું તો 2, 4, 8. હવે 8ને પણ કેટલી વખત તમે ગુણી શકો? માની લો કે 16 લો, તો 16ના અવયવ પડે બેટા? હા. 8 દુ 16, પછી 16 દુ 32, પછી 64, પછી 64ના ડબલ, પછી એના ડબલ કરતા જાઓ બેટા. એટલે કેટલી મોટી સંખ્યા આવે એ આપણને ખબર પડતી નથી. એટલે કે મોટામાં મોટો અવયવી આપણને ખ્યાલ હોતો નથી. હવે શૂન્યનો પણ અવયવી ના હોય. શું બેટા? શૂન્યનો પણ અવયવી ના હોય. બરાબર. હા. એકનો શું છે? દરેક અવયવી છે, એ તો આપણને ખ્યાલ જ છે. હવે આપણે જોઈએ બેટા કે અવયવીને લગતા આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. હવે ચલો આપણે એ જોઈ લઈએ. હું તમને પ્રશ્ન નંબર 1 લખાવું છું બેટા, તમે જોજો, સમજજો, પછી તમારે એનો જવાબ આપવાનો છે. ચલો, 6ના પ્રથમ 4 અવયવી નો સરવાળો કેટલો થાય? કેટલો થશે? તો બેટા જો, સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ આપણને શું પૂછ્યું છે. શું પૂછ્યું છે? અવયવી પૂછ્યું છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. રકમ વાંચો, અવયવ કીધું છે કે અવયવી છે, બહુ દોઢ ડાયા થવાનું નથી. તો 6ના પ્રથમ 4 અવયવીનો સરવાળો કેટલો થશે? તો ચલો,
6ના 4 પ્રથમ અવયવી કીધું છે, તો અવયવી કીધું એટલે બેટા આપણે એનો ગુણાકાર ચાલુ કરી દેવાનો. તો ચલો 6 એકા 6, બરાબર. પછી 6 દુ 12 ડબલ થશે, 12 દુ 24, 24 તો બેટા કેટલા થશે? 48. હવે આપણે આવી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ. હવે આપણે આ વસ્તુ ભૂલી જઈએ. હવે આપણે શું જોવાનું બેટા? 6ના પ્રથમ. હવે બેટા સાહેબ તમે એમ કીધું કે અહીંયા ડબલ કરતા જાઓ. મારો કહેવાનો મતલબ ડબલ હોય બેટા, અથવા તો કંઈ હોય, મતલબ 8નો ગુણક હોય. માન લો કે 8નો ગુણક હોય, બીજી કોઈ સંખ્યા હોય, માન લો કે 80 આપેલી હોય, ભાઈ આ 160 આપી દીધી હોય, બરાબર. તો શું બેટા એ શું છે? 8નો ગુણક હોવો જોઈએ. એટલા માટે હું તમને કહું છું બેટા, ધ્યાનથી સમજો, વિચારો અને પછી જવાબ આપજો. હવે ચલો આ પ્રશ્ન પર જોઈએ, પછી તમને ખ્યાલ આવી જશે. 6ના પ્રથમ 4 અવયવીનો સરવાળો કેટલો થાય? તો 6ના 4 પ્રથમ અવયવી એટલે સંખ્યા પોતે તો હોય, સૌથી નાનો હોય અવયવી, હા, સૌથી મોટો કયો હોય? 6 પછી કયો આવશે બેટા? 12 એટલે 6નો ગળો, 6 દુ 12, 6 તરી 18 અને 6 4 24. ખબર પડી કેટલા કીધા છે? 4. તો 1 2 3 અને 4. ચલો 5 કે તો 6 5 30. ચલો અહીં તમને કહે કે 6 અવયવી, તો 6 6 36. પરંતુ આપણને આ બે પૂછ્યું નથી. આપણને શું કીધું છે બેટા? રકમમાં શું કીધું છે? 4 અવયવી કીધા છે. તો 4 અવયવી શું છે બેટા? 4. સૌથી મોટો અવયવી કેવો કહેવાય બેટા? મોટો અવયવી, બરાબર. શું? મોટો અવયવી. અને સૌથી નાનો અવયવી કયો કે બેટા તમને? તો જવાબ 6 આવે. સૌથી મોટો 24. શેના માટે? 6 માટે. કેટલી સંખ્યા માટે? 4 સંખ્યા માટે. આટલું ખબર પડી ગયું બેટા? હા. તો હવે આ બધાનું શું કીધું છે? આપણને સરવાળો કીધો છે. તો 6 + 12 + 18 + 24. તો બેટા જો 12 ને 6 18, 18 તો 36, 36 ને 24 કેટલા થાય બેટા? 60 થાય. કેટલા થાય? 60. તો આપણો બેટા શું બની ગયો? જવાબ બની ગયો. શું બની ગયું? જવાબ બની ગયો. ચલો હવે હું તમને કહું, ચલો રકમ લખાવું છું બેટા, ધ્યાનથી જોજો. 6ના પ્રથમ 4 અવયવીની બાદબાકી કહો મને. શું કહો છો? બાદબાકી કહો. તો બેટા તમારે આનો જવાબ શું મને કરવાનો છે? કોમેન્ટમાં કરવાનો છે કે સાહેબ આનો જવાબ જે પણ આવે છે બેટા તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચલો હું લખી દઉં કે 12ના પ્રથમ 4 અવયવીનો સરવાળો આપો. તમારો જવાબ શું કરો છો બેટા? કોમેન્ટ બોક્સમાં મને કહી દેવાનો છે. ચલો સરવાળો, બાદબાકી, ગુણાકાર જે બી પૂછે આપણે કરવાનું છે. તો આપણને કોન્સેપ્ટ ખબર પડી ગઈ? હા. હવે જો બીજો કેવો પ્રકારનો પ્રશ્ન પૂછે છે. હવે તમને શું કહે છે? અવયવી આપેલા છે. પ્રશ્ન નંબર લખો બેટા. શું છે પ્રશ્ન? જુઓ તમે. અવયવી આપેલા હોય. શું છે? પ્રશ્નના અવયવી આપેલા હોય છે. કેવી રીતે? ચલો માન લો કે 12ના અવયવી છે. 12ના અવયવી નીચેનામાંથી છે. ચલો એ ઓપ્શન છે આપણી પાસે 144, બી ઓપ્શન છે આપણી પાસે 110, સી ઓપ્શન છે 109, ડી ઓપ્શન છે 113. હવે બેટા સિમ્પલ છે વસ્તુ. 12ના અવયવી એટલે કે 12 વડે ભાગી શકાય એટલું યાદ રાખવાનું. શું છે? 12 વડે ભાગી શકાય. તો 12 વડે ભાગી શકાય એક જ એવી સંખ્યા છે. કઈ છે? 144. કે એટલે 144 ભાગ્યા 12 કરો તો જવાબ શું આવશે? 12 આવશે. કેટલો આવશે બેટા? 12 આવશે. કેમ ખબર પડે સાહેબ કે 12નો વર્ગ પણ બેટા કેટલો થાય? 144 થાય. 144નું વર્ગમૂળ પણ કેટલું થાય બેટા? 12 થાય. આટલું મગજ દોડે છે ને તો આપણે આ પરીક્ષા પાસ કરી લઈશું. ખબર પડી કે બેટા? તમને શું છે? અવયવી આપેલો છે ને નીચે તમને ઓપ્શન આપેલ છે કોને અવયવી છે કે નથી. એની વડે આપણે શું કરી લેવાના? ભાગી દેવાના. એટલે આપણો જવાબ મળી રહેશે. ચલો હવે આપણે જોઈએ છેલ્લા 2-3 પ્રશ્નો છે. પછી આપણે અવયવ અને અવયવીવાળું ચેપ્ટર પૂરું થઈ જશે. ચલો એક નાનામાં નાની સંખ્યા શોધો. જેને પ્રશ્ન તમે જુઓ બેટા. શું કીધું છે? એક નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 72 વડે ગુણવાથી
જે પરિણામ મળે તો અવયવ 112નો અવયવી છે. તમને ઓપ્શન આપેલા છે બેટા, એ ઓપ્શન છે તમારું 12, બી ઓપ્શન છે 6, સી ઓપ્શન છે 14, ડી ઓપ્શન છે 20. તમને આ ઓપ્શન આપેલા છે. હવે જો સૌથી પહેલાં રકમ વાંચવાની 2 વખત. એક નાનામાં નાની સંખ્યા શોધો જેને 72 વડે ગુણવાથી જે સંખ્યાનું પરિણામ મળે જે અવયવ 112નો હોય. હવે આમાંથી આપણે એવી સંખ્યા ગોતવાની છે જે 72 વડે ગુણવાથી. ચલો 12ને 72 વડે ગુણો, 10ને 6ને 72 વડે ગુણો, અને આને પણ 72 વડે ગુણો, અને આને પણ 72 વડે ગુણવાથી જે જવાબ મળે એ 112નો અવયવ હોવો જોઈએ. એટલે કે 112 વડે અવયવી હોવો જોઈએ. અવયવી એટલે કે ભાગી શકાય, વડે ભાગી શકાય. સિમ્પલ આટલું યાદ રાખવાનું. તો મને વારાફરતી બધું શું કરું છું બેટા, ચેક કરવું પડશે. તો હવે બેટા આપણે આવી ગધા મજૂરી કરાય કે ના કરાય તો આપણું પેપર પૂરું થઈ જાય. તો ચલો આપણે પેપર પૂરું નથી. તો બેટા આપણી પાસે શું છે, 72 છે. ચલો 72 છે તો 72 ક્યાં આવે, 8 9 કેટલા થાય બેટા, 72 થાય. અને 112 તો 112 ક્યારે થાય બેટા, 14 8 પણ કેટલા થાય બેટા, 8 14 પણ કેટલા થાય બેટા, 112 થાય. આટલી આપણને ખબર છે. પરંતુ આપણે આ બધામાં પડવાનું નથી. આપણે શું જોઈએ બેટા, સાવ સિમ્પલ જોઈએ. શું કીધું, સિમ્પલ રીત શું કીધી છે બેટા, એક નાનામાં સંખ્યા શોધો જેને 72 વડે ગુણવાથી સંખ્યા ખબર નથી તો આપણે એક્સ લખી નાખીએ. હા, કેટલા વડે ગુણો, 72 વડે ગુણવાથી એનો જે જવાબ આવે છે 112નો અવયવી છે. એટલે 112 છે એનો અવયવી છે, 112નો અવયવી છે. એટલે કે ગમે તે સંખ્યા હશે. આટલી ખબર પડી બેટા. આ બે આપણે શું કરવાનું છે, શોધવાના છે. ચલો તો હવે શું કરીશું, એક્સ અને વાય નીચે આવશે એટલે એક્સ ભાગ્યા વાય બરાબર 72. સોરી બેટા, શું આવશે બેટા, એક્સ આવી જશે તો અહીં આગળ 112 વધશે. હા, 72 અહીંયા છેદમાં જશે, કેટલા આવશે, 72. ચલો એક્સ ભાગ્યા વાય જો બેટા શું છે, ભાગ ચાલે તો ચલો, ના ચાલે તો જવા દો. ભાગ ચાલશે બેટા. હવે ચલો 112ને ભાગ પાડીએ. કેટલા ભાગ પાડ્યા, 8 ગુણ્યા 14 બરાબર 112 થાય બેટા. હા, 14 8 112. પછી 8 9 72 થાય. હા, ભાગ ઉડે છે. હા, ભાગ ઉડે છે. હવે ચલો ભાગ ઉડે છે, બીજા નથી ઉડતા તો 14/9 લખી નાખો. હવે શું જવાબ બેટા, જે જવાબ આવે છે શું છે, 7નો ગુણક હોવો જોઈએ. જે જવાબ છે શું છે બેટા, 7નો ગુણક હોવો જોઈએ. કેમ 7નો ગુણક કીધો છે બેટા, એ જુઓ. હવે બેટા જોવાની જરૂર નથી, આપણો ડાયરેક્ટ જવાબ મળી ગયો સી. કેમ, અહીંયા 14 છે, ખબર પડી ગઈ આપણને. શું છે સંખ્યા, એક્સ કઈ સંખ્યા છે, 14 છે બેટા. હવે તમે સાહેબ એમ કહેશો કે સાહેબ તમે આ કઈ રીતે લખ્યું. ચલો હવે બેટા આર્યું જે વસ્તુ છે આ વસ્તુ તમને થોડું સમજાવું કે એક્સ ભાગ્યા વાય બરાબર 14/9 છે. તો બેટા આનો મતલબ શું થાય, એક્સ બરાબર કેટલા થાય, 14 થાય, અને વાય બરાબર કેટલા થાય બેટા, 9 થાય. આનો મતલબ એમ થાય. તો એક્સ બરાબર 14 આપણે જે સંખ્યા શોધી હતી આપણે શું બેટા મળી ગઈ. તો હવે અહીં આગળ આપણે બેટા અવયવ અને અવયવી જે પણ પાછલા પ્રશ્નપત્ર તમને પૂછાયેલા હતા તેના આપણે દાખલા ગણી લીધા છે. તેમાં કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય છે એ બધા આગલા વર્ષના જ પૂછાયેલા છે બેટા. થોડુંક ધ્યાન આપજો. ના સમજણ પડે તો મને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે મને બેટા ફોટો પાડીને મોકલી શકો છો બેટા. તો અહીં આગળ આપણું આ 5મું ચેપ્ટર શું થાય છે બેટા, પૂરું થાય છે. હવે પછી આપણે શું જોઈશું, એના ટેસ્ટ લઈશું. ટેસ્ટનું શું કરીશું બેટા, આપણે સોલ્યુશન કરીશું અને આપણે શું કરીશું, પરીક્ષામાં સારા એવા માર્ક આપણે મેળવીશું. તો બેટા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા શું છે બેટા, તમારા બીજા મિત્રોને પણ શું કરવાનું છે, મોકલી દેવાની છે. બરાબર બેટા. ચલો મળીએ નવા ક્લાસમાં, નવા અંદાજમાં, નવું શીખવા માટે. તો જય હિન્દ, જય ભારત.